રાજકોટમાં રીડા ગુનેગારો પર પોલીસે કાયદાનો ગાળિયો કસ્યો છે। વધુ એક ગેંગ સામે પોલીસ દ્વારા ગુજસી કોર્ટ હેઠળ દાખલ કર્યો છે ગુનો। બાટલી ગેંગના 14 સાગરીતો સામે ગુનો દાખલ કરાયો છે। બાટલી ગેંગ સામે 10 વર્ષમાં નોંધાયા છે 57 જેટલા ગંભીર ગુના। સાવંત ઉર્ફે લાલી સહિત 11 આરોપીઓ હાલ પોલીસ સકંજામાં છે। ફરાર 3 આરોપીઓને પણ પકડવા પોલીસના ચક્રો ગતિમાન થયા છે। એક ટોળકી બાટલી ગેંગ કરીને છે જેમાં 14 જેવા સાગરીતો શામિલ છે અને આ રૂખડિયાપરા રેલનગર વિસ્તારમાં એક્ટિવ છે। 11 સભ્યો જે છે અમારા કબજામાં છે અને 3 આરોપીઓને હજુ ફરાર છે એને પકડવા માટેની તજવીજ ચાલુ છે। આ આરોપીઓ વિરુદ્ધ ખૂનની કોશિશ, લૂંટ, ગેરકાયદેસર મંડળી, પોલીસ ઉપર હુમલો, NDPSનું વેચાણ જેવા 57 કરતાં વધારે ગુના છેલ્લા 10 વર્ષમાં દાખલ થયેલા છે। ઉલ્લેખનીય છે કે સાવંત ઉર્ફે લાલી નામનો આરોપી આ બાટલી ગેંગ ચલાવી રહ્યો છે જે હાલ જેલમાં બંધ છે। તેમજ પોલીસે જણાવ્યું કે આવનારા દિવસોમાં આવી અન્ય ગેંગો સામે પણ ગુજસી કોર્ટ હેઠળ દાખલ કરવામાં આવશે ગુનો અને કડક કાર્યવાહી થશે।